આજે આવીને જ સૌથી પહેલાં મંચુરિયન બનાવવા લાગ્યા, કારણ કે મંચુરિયન કાલે સારી એવી સેલ થઈ હતી. ત્યારબાદ જોઈશું તો આપણી ફ્રેશ કટિંગ રેડી છે. ત્યારબાદ કસ્ટમર પોતાનો ઓર્ડર આપતા અને આપણા ઉસ્તાદ ઓર્ડર લગાવી રહ્યા. ત્યારબાદ જોઈ શકો છો પનીર બટર મસાલા બની રહ્યો છે. ત્યારબાદ મંચુરિયન ઓર્ડર તો મંચુરિયન આપણે પ્રિપેર કર્યા. જોઈ શકો છો ફ્રેશ મંચુરિયન આપણા. જોઈ શકો છો ઉસ્તાદ આપણા પનીર કાજુ બટર મસાલા બની રહ્યા છે. આજે કાજુ કરી ત્યારબાદ હજી એક મંચુરિયન ઓર્ડર લાગી ગયો. જોઈ શકો છો મંચુરિયન બની રહ્યા છે. આ 3 પ્લેટ મંચુરિયન હતી જે પાર્સલ કરવાની હતી. જોઈ શકો છો 3 પ્લેટ મંચુરિયન આપણી બની રહી છે. ફ્રેશ મંચુરિયન જે આપણે આજે બોઇલ બનાવ્યા હતા. ત્યારબાદ 3 પ્લેટ રેડી છે. ત્યારબાદ પનીર બટર મસાલાનો ઓર્ડર લાગી ગયો. ફ્રાઈડ રાઈસ હતા. 30 પરોઠાનો ઓર્ડર હતો. ત્યારબાદ 30 પરોઠા રેડી થઈ રહ્યા. જોઈ શકો છો પરોઠા રેડી થઈ રહ્યા છે. 30 પરોઠાનો ઓર્ડર હતો. ત્યારબાદ નૂડલ્સ હતી. નૂડલ્સ આપણે બનાવી. ત્યારબાદ રનિંગમાં આપણા શાકના ઓર્ડર લાગતા ગયા. જોઈ શકો છો આ પનીર કાજુ બટર મસાલા, પનીર તુફાની બધા અલગ અલગ શાક બની રહ્યા. ત્યારબાદ નૂડલ્સ હતા. આ હું પરોઠા બનાવી રહ્યો છું કારણ કે ટ્રાફિક સારી એવી હતી. ત્યારબાદ 30 પરોઠા 1 કિલો શાક આપણે પાર્સલ કર્યો. જોઈ શકો છો ચાઇનીઝ પનીર છે આપણે. ત્યારબાદ જોઈ શકો છો શાક બની રહ્યા છે બધા. ઉસ્તાદ આપણા શાક લગાવી રહ્યા છે. આજે નૂડલ્સ સારા એવા સેલ થયા હતા. અમે ફ્રેશ નૂડલ્સ બોઇલ કરીને જરૂર પૂરતી બનાવતા હોઈએ છીએ. ત્યારબાદ ચાઇનીઝમાં ઓર્ડર લાગશે છે. તંદૂરીનો ઓર્ડર હતો. તંદૂરી પાર્સલ કરી તંદૂરી રોટી. છેલ્લે આપણે 1 કિલો શાકનો ઓર્ડર આવ્યો. કટિંગ બધી પૂરી થઈ ગઈ હતી, પણ આપણે ફ્રેશ કટિંગ કાપી અને લાસ્ટ ઓર્ડર હતો 11 વાગે 1 કિલો શાકનો આપણે બનાવી આપ્યો, જે આપણે ફ્રેશ કટિંગ કાપીને